કલાનગરી વડોદરાના આંગણે શ્રી છત્રપતિ શિવાજી મહારાજના જીવન ચરિત્ર પર લખાયેલ મહાનાટ્ય જાણતા રાજાનું મંચન 3 થી 6 એપ્રિલ દરમિયાન શરૂ થઈ રહ્યું છે. કલાનગરી વડોદરાના આંગણે ફરી એકવાર 16 વર્ષ બાદ ગૌરવની ક્ષણ આવી છે. શહેરના નવલખી મેદાન ખાતે શ્રી છત્રપતિ શિવાજી મહારાજના જીવન ચરિત્ર પર લખાયેલું મહાનાટ્ય જાણતા રાજાનું મંચન આગામી 3 થી 6 એપ્રિલ દરમિયાન સાંજના 7:30 કલાક દરમિયાન થઈ રહ્યું છે. 16 વર્ષ પહેલા વડોદરામાં આ મહાનાટ્યનું મંચન થયું હતું. આ નાટકમાં 200 જેટલા કલાકારો અને હાથી ઘોડા તેમજ મહારાજાનો રાજ્યાભિષેક સહિત મહાન રાજવી છત્રપતિ શિવાજી મહારાજનું જીવન ચરિત્ર જાણી અને માણી શકાશે. નાટકમાં કલાકારોમાં 70 પુણેના અને 130થી વધુ કલાકારો વડોદરાના છે. નાટક માટેની 6000 જેટલી બેઠક વ્યવસ્થા છે. આ નાટકમાં દેશ વિદેશમાં 1300 જેટલા શો થઈ ચૂક્યા છે. શ્રી છત્રપતિ શિવાજીના મહારાજના ચરિત્ર પર આધારિત હિન્દી નાટક જાણતા રાજાનો નવલખી મેદાન ખાતે સેટ તૈયાર થઈ રહ્યો છે. બાબા સાહેબ પુરંદરે કલાના માધ્યમથી ઇતિહાસને પ્રસ્તુત કરવાનો મોટો પ્રયત્ન કર્યો છે તેમ આયોજકોએ જણાવી કલાનગરીના કલા રસિકો આ મહાનાટ્યને જોવા પધારે મહાનાટ્યની ટિકિટ લઈ આયોજનને સફળ બનાવશો તેવી આયોજકોએ અપીલ કરી હતી. કલાનગરીના નાગરિકોને સૌ પ્રથમ તો હિન્દુ નવ વર્ષની ખૂબ શુભેચ્છાઓ, શુભકામનાઓ. આપણા આંગણે એટલે કે નવનાથની નગરી સયાજી નગરીના આંગણે છત્રપતિ શિવાજી મહારાજના ચરિત્ર પર આધારિત જાણતા રાજા એ પણ હિન્દી ભાષામાં આવી રહ્યું છે. તારીખ 3, 4, 5, 6 એપ્રિલના સાંજે 7:30 વાગે રોજનો એક શો એવું નવલખી સેન્ટ્રલ ગ્રાઉન્ડમાં એનું મંચન છે. હું આપ થકી કટિબદ્ધ ન્યૂઝ થકી આપણા પ્રજાજનોને અપીલ કરીશ, નમ્ર વિનંતી કરીશ કે છત્રપતિ શિવાજી મહારાજના ચરિત્રના મહત્વના પાસા જાણતા રાજામાં બાબા સાહેબ પુરંદરે કલાના માધ્યમથી ઇતિહાસને પ્રસ્તુત કરવાનો ખૂબ મોટો પ્રયત્ન કર્યો છે. આ દુનિયાનું સૌથી મોટું એવું મહાનાટ્ય છે કે જે ચલિત છે અને આના 1300 શો દુનિયાભરમાં થયા છે અને 1.5 કરોડથી 2 કરોડ લોકોએ નિહાળ્યું છે. અને આમાં શિવાજી મહારાજના જન્મથી તેમના રાજ્યાભિષેક સુધીના ખૂબ મહત્વના પ્રસંગો આવરી લેવામાં આવે છે. પ્રેરણાદાયી પ્રસંગો. મહત્વનું તો આખું જીવન જ મહત્વનું હતું છત્રપતિ શિવાજી મહારાજનું, પણ એમના એ જે આવરી લેવા 3 કલાક 10 મિનિટમાં આવરી લેવું એ પણ ખૂબ મોટી ચેલેન્જ હતી. અને એવામાં આનું મંચન વડોદરામાં 15 વર્ષ પછી થઈ રહ્યું છે. તો આમાં આપણે સહભાગી થઈએ, આની ટિકિટ્સ લઈએ અને આપણે માથે ઉચકીએ. છત્રપતિ શિવાજી મહારાજ એટલે આપણી સ્વરાજ્યની સ્થાપના, આપણે પોતાને હિન્દુ કહીએ તેનો ગૌરવ જો આજે આપણે કરીએ છીએ તો એનું માત્ર કારણ હાલમાં છત્રપતિ શિવાજી મહારાજ જ છે અને તેમના ચરિત્ર પર આમ જાણતા રાજા છે. તો કલાનગરીના લોકોને ખૂબ નમ્ર નિવેદન પાછું આપ થકી કે આની ટિકિટ્સ લઈ આને સફળ બનાવશો. આ જે પ્રયત્ન કરવા માટે ટીમ ભેગી થઈ છે આ ખૂબ સર્વસાધારણ લોકોની ટીમ છે અને તેઓ ફક્ત શિવાજી મહારાજના પ્રેમમાં આ કાર્ય કરવા આગળ વધેલા છે. તો કટિબદ્ધ ન્યૂઝ ચેનલ થકી હું કહીશ કે આપ આમાં આવો, આ ટિકિટો લો અને આને ખૂબ સફળ બનાવો, જેથી આપણી પેઢીને એક ખૂબ સરસ મેસેજ આનો પ્રાપ્ત થાય. રાષ્ટ્ર નિર્માણમાં આપણે બધા સહભાગી થઈએ. આમાં ટિકિટો ઓનલાઈન પણ છે. જે ડિસ્ટ્રિક્ટ કરીને એપ છે, ઝોમેટોની ટિકિટિંગ એપ છે ડિસ્ટ્રિક્ટ, જેના પર ઓનલાઈન અવેલેબલ છે. ઓફલાઈન સયાજીગંજમાં પટેલ અશ્વમેઘ કોમ્પ્લેક્સ ડેરી ડેન પાસે છે. અહીંયા પણ આપણા કાર્યકર્તાઓ સવારે 9 થી રાતના 11 બેસેલા છે. અને આજથી આ નવલખી મેદાન જ્યાં મંચન થવાનું છે ત્યાં બોક્સ ઓફિસ શરૂ કરવામાં આવેલી છે, જે સવારના 9 થી સાંજના 7 સુધી અહીંયા પણ આપણે ઓફલાઈન ટિકિટ અવેલેબલ રહેશે. આમાં 3 પ્રકારની ટિકિટો છે, પ્લેટિનમ, ગોલ્ડ અને સિલ્વર. આમાં 1500, 1100 અને 750 એવો એનો દર રાખવામાં